Good morning, all of you. In the last lecture, we have discussed about the indirect speech and transaction also, paragraph also. Today, we have learned about sentences, indirect speech. Okay. આપણે કાલે જે જોયું કે જે પેરેગ્રાફ આખા બનાવવાના છે તમને મેં માહિતી આપી કે બે પેરેગ્રાફ આ રીતે બને છે તો કઈ રીતે બને છે તો કે એક શોર્ટ આપણે જે પોઈન્ટ સેન્ટેન્સ છે એનાથી જોડીને બને છે વાક્ય. ઠીક છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે કઈ રીતે શેના વાક્ય છે તો ઇઝીલી આપણે ટેક ઓવર કરી શકીએ. ફર્સ્ટ વન ઇઝ માય ફાધર સેડ આઈ એમ ટાયર્ડ. ઓકે, વિધાન વાક્ય છે. માય ફાધર સેડ ધેટ, કન્જક્શન તરીકે ધેટ દીધું. હી વોઝ ટાયર્ડ. બરાબર, ઇઝીલી જ છે. ધ સેકન્ડ વન ઇઝ સી સેડ ટુ મી વેર આર યુ ગોઈંગ. ઓકે, વેર મીન્સ WH વાળા ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર, એની અંદર શું આવશે તો કે WH થી હોય જ્યારે તો આપણે કન્જક્શનની અંદર કાંઈ પણ જાતનો ચેન્જીસ થતો નથી, ઇફ નથી આવતું. સેકન્ડ થિંગ, આસ્કડ આપણે લખી છીએ તો સી આસ્કડ મી વેર આઈ વોઝ ગોઈંગ. ઠીક છે, એ રીતે. ઓકે, તો હીરો સેડ ગુડ બાય માય કન્ટ્રીમેન. ઓકે, હીરો સેડ ગુડ બાય ટુ હિઝ કન્ટ્રીમેન. ઓકે, માયનું હિઝ કરી નાખ્યું. ઓકે, આઈ સેડ ટુ ધ ટીચર પ્લીઝ સોલ્વ ધીસ સમ. ઓકે, એને શું કર્યું? રિક્વેસ્ટ કરી કે ભાઈ પ્લીઝ મારો સમ સોલ્વ કરી દો. પ્લીઝથી રિક્વેસ્ટ કરી. ઓકે, તો શું આવશે? રિક્વેસ્ટેડ. ઓકે, આઈ રિક્વેસ્ટેડ ધ ટીચર ટુ સોલ્વ ધેટ સમ. કન્જક્શન તરીકે ધેટ મૂકશી. ઓકે ઓકે, વિશ યુ અ હેપી જર્ની મેગા સેડ ટુ મી. ઓકે, એને વિશ કર્યું તો શું આવશે? મેગા વિશ અ હેપી જર્ની ટુ મી. વિશ્ડ કર્યું, એણે વિશ કર્યું આપણને. ઓકે, આઈ સેડ ટુ હિમ ડોન્ટ વોચ સચ અ પ્રોગ્રામ. એણે મને કીધું, આઈ સેડ ટુ હિમ, મેં તમને કહ્યું ડોન્ટ વોચ સચ અ પ્રોગ્રામ. આ વોચ ન કરો. ઓકે, તો શું આપ્યું? એડવાઇસ આપ્યું. આઈ એડવાઇઝ હિમ નોટ ટુ વોચ સચ પ્રોગ્રામ. તમે ભાઈ આ પ્રોગ્રામ ન જોવો, એને એડવાઇસ આપી. તો આ રીતે આપણે વાક્યને જોશી તો આપણને ખબર પડી જશે. બી રેગ્યુલર માય ટીચર સેડ ટુ મી. ભાઈ રેગ્યુલર આવો તો શું કર્યું? સજેસ્ટ કર્યું આપણને. માય ટીચર સજેસ્ટેડ મી ટુ, કન્જક્શન કહેવાય, ટુ બી રેગ્યુલર. ઓકે, વેર યુ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. વેર યુ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ, તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન માર્ક છે. બરાબર, તો આસ્કડ આવશે. આઈ આસ્કડ. ઓકે, વેર છે, એમ ઇઝ આર, વોઝ વેર, તો શું આવશે? કન્જક્શન તરીકે ઇફ. તો આઈ આસ્કડ કાવ્યા ઇફ ધે હેઝ બીન વોચિંગ ટીવી ધ પ્રીવિયસ નાઇટ. ઓકે, લાસ્ટ નાઇટનું શું થાય? ટીવી લાસ્ટ નાઇટ છે તો પ્રીવિયસ નાઇટ. આપણે જે સ્પેશિયલ વર્ડ્સ છે હતા ને કે લાસ્ટ નાઇટ હોય તો પ્રીવિયસ નાઇટ થઈ જશે. ઓકે, હી સેડ ટુ મી ડોન્ટ પ્લે વિથ ફાયર. ઓકે, એને આપણને એડવાઇઝ આપી કે ડોન્ટ પ્લે વિથ ફાયર. ઓકે, હી એડવાઇઝ મી નોટ ટુ પ્લે. જે આપણે નોટથી વાક્ય બનાવતા હોય તો નોટ ટુ આવશે. નોટ ટુ પ્લે વિથ ફાયર. The doctor asked, what did you eat for the breakfast today? ઓકે, ક્વેશ્ચન માર્ક છે. ઓકે, પણ શું કીધું? વોટ ડીડ યુ ઇટ ફોર ધ બ્રેકફાસ્ટ ટુડે. તમે શું જમ્યા તો બ્રેકફાસ્ટમાં? તો ઇન્ક્વાયર કરે છે. ધ ડોક્ટર ઇન્ક્વાયર્ડ ઓફ વોટ આઈ હેડ ઇટન ફોર ધ બ્રેકફાસ્ટ ધેટ ડે. શું કામ ધેટ ડે કીધું? તો કે ટુડે છે સ્પેશિયલ વર્ડમાં તો ધેટ ડે થઈ ગયું. અને વોટ છે તો કન્જક્શનમાં કાંઈ ચેન્જીસ નહીં થાય. સોરી, વોટનું વોટ એમનામ જ રહેશે. ઓકે, વોટ આર યુ ડુઈંગ શાલિની સેડ ટુ હર સિસ્ટર. શાલિનીએ તેની સિસ્ટરને પૂછ્યું તું શું કરી રહી છો? તો કે શાલિની ઇન્ક્વાયર્ડ, ઇન્ક્વાયરી કરે છે. તો શાલિની ઇન્ક્વાયર ઓફ હર સિસ્ટર વોટ સી વોઝ ડુઈંગ. વોટનું વોટ એમનામ જ રાખ્યું કારણ કે આપણે WH વાળામાં કન્જક્શનમાં ચેન્જીસ નથી કરતા. ઓકે, આઈ સેડ ડુ યુ લાઇક અ રીડ પોએમ. એ પૂછ્યું શું તને પોએમ ગમે છે? તો આઈ આસ્કડ ઇફ, વાય ઇફ, એમ ઇઝ આર, વોઝ વેર. બરાબર,
યુ, તો એના માટે ઇફ. હી લાઇક ટુ રીડ પોએમ. અલ્પા સેડ ટુ વૈશાલી, વિલ યુ ટેક કપ ઓફ ટી? ઓકે, અલ્પા આસ્કડ પૂછે છે, આસ્કડ શાલિની, ઇફ સી વિલનું વુડ થઈ ગયું, વિલ વુડ ટેક અ કપ ઓફ ટી. ઓકે, તો 14th, આઈ નો ધેટ વેરી વેલ સર, સી સેડ. ઓકે, સી સેડ ધેટ, સી નો વેરી વેલ, તેણે કહ્યું તે જાણે છે બધું, નો એટલે જાણવું. સી સેડ ધેટ, સી નો વેરી વેલ. ઓકે, હવે એને આપણે જ્યાં શોર્ટ આપણે જે વાક્ય જોયા એનું આપણે એક આખા પેરેગ્રાફની અંદર આપ્યું હોય તો કેવી રીતે બનાવી છે, ચાલો જોઈએ. ડીડ યુ કોલ મી સર, સેડ રતન. રતને પૂછ્યું, ડીડ યુ કોલ મી, શું તમે કોલ કર્યો મને? પેલા આખું પેરેગ્રાફ વાંચી લેવાનું. વોટ આર યુ ડુઈંગ, આસ્કડ ધ પોસ્ટમાસ્ટર. આઈ મસ્ટ ગો એન્ડ લાઇટ ધ કિચન ફાયર. લેટ ધ કિચન ફાયર, વેઇટ ફોર ધ વાઇલ, લાઇટ માય પાઇપ ફર્સ્ટ. આપણે એક એક વાક્ય લેવાનું અને એક એક વાક્યનું આપણે કરતું જવાનું. ઓકે, રતન આસ્કડ ધ પોસ્ટ માસ્ટર, કારણ કે ક્વેશ્ચન માર્ક છે એટલે આસ્કડ આવશે. રતન આસ્કડ ધ પોસ્ટ માસ્ટર રિસ્પેક્ટફુલી, રિસ્પેક્ટથી એને પૂછ્યું. ઇફ હી હેડ કોલર હર, શું તમે કોલ કરેલો છે? હી આસ્કડ વોટ સી વોઝ ડુઈંગ. ઓકે, વોટ આર યુ ડુઈંગ કીધું ને, તો કે શું કીધું? એણે કહ્યું કે હી આસ્કડ વોટ સી વોઝ ડુઈંગ. She replied that she must go and light the kitchen fire. The postmaster suggested to her that the kitchen fire should wait for a while and asked her to light his pipe first. પેલા પાઇપમાં કરે પછી, તો આપણે ટ્રાન્ઝેક્શન જોવાનું અને એ જ રીતે જે બેઠે બેઠા જ વાક્ય લેવાના, ખાલી થોડો ઘણો ચેન્જીસ આ રીતે કરવાનો. ડોક્ટર સેઝ હાઉ વેલ યુ લુક. Patient says, I think it's because I follow the instruction of your medicines bottle. Doctor says, what are they? Patient says, keep the bottle tightly closed. Okay. The doctor remarked that the patient looked very well. એને જોયું કે ભાઈ પેશન્ટને બરાબર થઈ ગયું છે. Patient said that through it was because to follow the instruction. એને ભાઈ એવું કીધું ભાઈ તમારી ઇન્સ્ટ્રક્શન મેં ફોલો કર્યું અને તમારી દવાને લીધે મને સારું થઈ ગયું છે. ઓન હિઝ મેડિસિન બોટલ, આપણે એ જ વર્ડ્સ યુઝ લેવાના છે, એમાંથી મેડિસિન બોટલ એમનેમ જ લેવાનું છે. આખા ફકરો કાંઈ ન ખબર પડે એક્ઝામમાં લખી નાખવાનો, શેડ કાઢીને થોડો ઘણો ચેન્જીસ કરી નાખવાનો, તોય આપણને માર્ક આવી જશે, સાવ ખોટું નહીં પડે. ઇઝી જ છે, લખી શકશે. આપણે આટલું બધું સોલ્વ કર્યું છે તો આ કરી શકશે. The doctor asked him what they were. The patient replied that they were to keep the bottle tightly close કરેલી છે એટલા માટે. ઠીક છે. Mrs. Soni said, oil is very expensive nowadays. ભાઈ ઓઇલ ઘણું મોંઘું થઈ ગયું છે nowadays. Mr. Soni said, the poor can't eat. ભાઈ ગરીબ માણસો લઈ નથી શકતા. Vegetables can't. The vegetables પણ મોંઘા થઈ ગયા છે. Government do anything about it. ગવર્મેન્ટે કંઈક કરવું જોશે એના વિશે. Mrs. Soni said, some year ago kilo oil was only for 4 rupees. ઘણા વર્ષો પહેલા જે કિલો ઓઇલ હતું એ ખાલી 4 રૂપીસમાં જ મળતું હતું. Mr. Soni said what golden days they were. ગોલ્ડન ડેઝ હતા. ઓકે, તો આખું આપણે પ્રોનાઉન્સિએશન જોયું કે આની અંદર ભાઈ ગોલ્ડની એટલે ઓઇલની જે વાત કરવામાં આવી છે, વેજીટેબલ્સને ગરીબ માણસો લઈ નથી શકતા, તો આપણે એની રીતે પણ વાક્ય બનાવી શકીએ છીએ. કે મિસ્ટર સોની કમ્પ્લેન ધેટ ઓઇલ વોઝ વેરી એક્સપેન્સિવ ધોઝ ડેઝ. એને કમ્પ્લેન કરી મિસિસ સોની. ઠીક છે. મિસ્ટર સોની ક્રિટિસાઇઝ ધેટ ગવર્મેન્ટ શુડ ડુ સમથિંગ અબાઉટ. એને ક્રિટિસાઇઝ કર્યું કે ગવર્મેન્ટે આના વિશે કંઈક કરવું જોઈએ. ઇટ અધરવાઇઝ ધ પુઅર કુડન્ટ ઇટ વેજીટેબલ્સ. નકર કોઈ પુઅર પીપલ છે જે ડઝન્ટ અફોર્ડ નથી કરી શકતા આ વસ્તુ મોંઘી છે. મિસિસ સોની એક્સક્લેમ વિથ રિટર્ન્સ ધેટ બિફોર સમ યર કિલો ઓઇલ વોઝ
ઓનલી ફોર 4 રૂપીસ. ઓકે, મિસિસ સોનીએ કીધું કે ભાઈ ઘણા વર્ષો પહેલાં જે કિલો ઓઇલ હતું ખાલી 4 રૂપિયામાં મળતું હતું. મિસ્ટર સોની સેઝ નેગોશિયલી એક્સક્લેમ ધેટ ધે વેર ઇનડીડ ગોલ્ડન ડેઝ. હા, તે ગોલ્ડન ડેઝ હતા. તો આ રીતે આપણે વાક્ય છે એ જોવાના રહેશે કે ભાઈ કઈ કઈ રીતે એ લોકો વાક્ય બનાવે છે. જેમાં ડૉક્ટરનું જોઈએ આપણે 5 થી 7 એવા પેરેગ્રાફ કર્યા, બાકી જે આપણે આ પોઈન્ટ કર્યા. તો આ જ પોઈન્ટમાંથી આવશે ને આવશે જ કે જે વિધાન વાક્ય હોય તો કંજક્શન તરીકે ધેટ મૂકવાનું આપણે, બરાબર. સી આસ્કડ હોય કંજક્શન તરીકે WH હોય તો કોઈ જાતનો ચેન્જીસ નહીં થાય, વેરનું વેર એમનેમ રહેશે. વાક્યમાં જો રિક્વેસ્ટ કરે છે તો રિક્વેસ્ટેડ લખવાનું રહેશે, સજેસ્ટ કરે છે તો સજેસ્ટેડ લખવાનું રહેશે, બરાબર. આ રીતે વાક્ય જોતું જવાનું. કોઈ ઇન્ક્વાયરી કરતું હોય તો ઇન્ક્વાયર લખવાનું રહેશે. આ રીતે નાના મોટા ચેન્જીસ કરવાના રહેશે, બાકી કોઈ જાતનો બીજો આમાં ચેન્જીસ થશે નહીં. એડવાઇસ આપે છે તો એડવાઇસ કરવાનું. આ રીતે સિંગલ સેન્ટેન્સ આપણે લેતા જશી અને જોતા જશી તો ઇઝીલી આપણને 5 માંથી 5 માર્ક આવી જશે. ઓકે, આ ચેપ્ટર ટોટલ 15 માર્કનું આ અને પ્રિપોઝિશન 2 થઈને થાય છે, એટલે ટોટલ 15 માર્ક આમના થાય છે. તો આ રીતે ઇઝીલી આપણે કવર થાય એ મુજબ આપણે જોવાનું અને કવર કરવાનું છે. ઓકે.